અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ। રાજુલા નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે ત્રિપાખીયો જંગ જામશે। રાજુલા આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજી મેનિફેસ્ટો જાહેર કરાયો છે। તો રાજુલા આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનશે તો નગર રાજ બિલ લાગવામાં આવશે તેવું આમ આદમી પાર્ટીનું કહેવું છે। રાજુલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ જામ્યો છે। જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામ્યો છે। અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકામાં ચૂંટણીનો ધમધમાટ। રાજુલા આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજી મેનિફેસ્ટો જાહેર કરાયો છે। રાજુલા આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનશે તો નગર રાજ બિલ લાવવામાં આવશે તેવું આમ આદમી પાર્ટીએ કહ્યું છે। મારું નામ ભરતભાઈ બલદાણિયા, અમરેલી જિલ્લા ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી। સાથે સાથે પાર્ટીની જવાબદારી રાજુલા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। આમ તો ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તો આમ આદમી પાર્ટીની વધુ એક જવાબદારી મને સોંપવામાં આવી છે કે આ વખતે ચૂંટણી પ્રભારી રાજુલા નગરપાલિકાની જવાબદારી પણ આમ આદમી પાર્ટીએ મને સોંપી છે। તો હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે રાજુલાની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધીમાં છેલ્લા 30 વર્ષથી રાજુલા નગરપાલિકાની સ્થાપના થઈ હોય, પણ રાજુલા નગરપાલિકાની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું શાસન હોય છતાં પણ 30 વર્ષની અંદર જે જનતાના મુદ્દાઓ છે તે ત્યાંના ત્યાં રોડ, રસ્તા, ગટર, પાણી, શુદ્ધ પીવાના પાણીની વાત હોય, ગટર વ્યવસ્થાની વાત હોય તો ગમે ત્યાં રસ્તા પર નીકળીએ તો ગટરના પાણી રેલમ છેલમ છે અને લોકો ત્રાહિમામ છે। તો આવી બધી મુદ્દાઓની સામે અમારા આમ આદમી પાર્ટીના અમે આ 7 વોર્ડની અંદર અમે આમ આદમી પાર્ટીના અમારા 23 કેન્ડિડેટો મેદાનમાં ઉતાર્યા છે। તો લોકોને એટલું અમે આપના માધ્યમથી જરૂર કહેવા માંગીશું કે અમારી પાસે મુદ્દા અને કામની રાજનીતિ છે। સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા રાજુલા નગરપાલિકાની જનતાને અમે 14 મુદ્દાઓની ગેરંટી આપી રહ્યા છીએ। એમના થોડાક મુદ્દાઓ હું આપના માધ્યમથી કહેવા માંગીશ, બાકી આ પ્રેસના માધ્યમથી અને સાથે સાથે ડોર ટુ ડોર કેમ્પેનની અંદર અમે લોકો સુધી આ 14 કામોની ગેરંટી આપવાના છીએ। તો એમાંથી એક અગત્યના મુદ્દાની વાત કરીએ તો આજ સુધી 30 વર્ષની અંદર કોઈ પણ પાર્ટીએ આ ચર્ચા કરી નથી। જ્યારે અમે એ મુદ્દા ઉપર ચર્ચા કરવાના હોય એવો એક ખાસ મુદ્દો છે કે મુદ્દા ઘણા છે કે જે તમામ સમાજના લોકોના મંતવ્યો મેળવી તમામ સમાજને સાથે લઈ જે કંઈ રાજુલા શહેર વિસ્તારમાં સારો કામો કરવાના થશે તેના માટે સર્વપ્રથમ રાજુલા નગરપાલિકાની અંદર નગર રાજ બિલ લાવવામાં આવશે કે લોકોના મુખેથી લોકોને સાંભળી અને જે કાંઈ રાજુલા માટે કરવું ઘટે એ કામગીરી કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો કાયમી તત્પર રહેશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।